જય શ્રી રામ. હું ભરત પટેલ, તમારો મિત્ર, ફરી એક નાનકડી મસ્ત મજાની વાત લઈને. બે વાત છે બે મુસાફિરોની. એક મંદિરના પ્રાંગણમાં બે મુસાફિરો સાંજ પડે આવ્યા અને ક્યારે રાત નીકળે એની રાહ જોઈ રહ્યા હતા કે સવાર પડે અને બસમાં આપણે પોતપોતાના ગામે નીકળી જશું. સાંજ પડી, ત્યાં ઓચિતાનો માહોલ બદલ્યો અને વરસાદ આવવા માંડ્યો. જોરદાર વરસાદ આવવા માંડ્યો અને એમને થોડી ભૂખ લાગી. બંનેને ભૂખ લાગી હતી. એકની પાસે 3 રોટલી હતી, બીજાની પાસે 5 રોટલી હતી. તો બંને વિચાર્યું કે આપણે અડધી અડધી ખાઈ લઈએ, 4 તમે ખાઓ, 4 હું ખાઉં. એટલી જ થોડી વારમાં બીજો રાહગીર, બીજો મુસાફિર આવ્યો અને એને પણ બહુ જ ભૂખ લાગી હતી. તો એમને કીધું કે થોડું ખાવાનું મને પણ આપો ને. તો કાંઈ વાંધો નહીં, આપણે સાથે મળીને ખાઈ લઈએ. ત્રણેય બેઠા પણ હવે રોટલી હતી 8. તો એના ભાગ કેવી રીતના કરવા? તે બીજા નંબરવાળા વ્યક્તિએ કીધું, જેની પાસે 5 રોટલી હતી ને, એને કીધું કે આપણે એક રોટલીમાંથી 3 ટુકડા કરીએ કે જેથી 8 રોટલી છે ને એમાંથી 24 ટુકડા થઈ જશે કે, અને આપણે મળીને 8 ખાઈ લઈએ કે. બધાએ તો બરાબર છે કે એગ્રી થઈ ગયા. ત્રણેય કે ના ના વાંધો નહીં. ટુકડા કર્યા, ત્રણેય ખાધું ભરપેટ. અને સાંજ થઈ, રાત થઈ ગઈ. સવાર જ્યારે રાહગીર હતો ને ત્રીજો, એ નીકળવા માંડ્યો કે ભાઈ હવે હું જાઉં છું, પણ એના પહેલાં હું તમને કંઈક ભેટ આપવા માગું છું એ કે. પહેલાં બે ના પાડી કે ના ના મારે કંઈ ભેટ નથી આપતું. ત્યારે ત્રીજા જે આવ્યો હતો ને કીધું કે ના ના ભાઈ મારે ઈચ્છા છે એ કે તમને કંઈક આપવું છે એ કે. એમને 8 સોનાના સિક્કા 8 સોનાના સિક્કા બેને આપ્યા ભેટ અને પોતે ત્યાંથી નીકળી ગયા. 8 સોનાના સિક્કા હતા. તો આ બંને કીધું કે હવે ભાઈ 8 સિક્કા છે, આપણે શું કરશું એ કે બંને અડધા ભાગ કરી લઈએ એ કે. ત્યારે પહેલા નંબરનો હતો ને વ્યક્તિ, જેની 3 રોટલી હતી, એને કીધું કે ના ભાઈ મારી પાસે તો ખાલી 3 રોટલી હતી એ કે, તમારી પાસે 5 રોટલી હતી એ કે. મને કે તમે છે ને ખાલી 3 સિક્કા આપો એ કે, 5 તમે રાખો એ કે. તો બીજા નંબરના વ્યક્તિએ કીધું, જેની 5 રોટલી હતી ને એમને, કે ના ના ભાઈ એવું ના હોય કે 4 તાર રાખવાના, 4 હું રાખી શકીએ, આપણે હાલશે કે. એમ થોડો બહેસ હાલતી હતી ને તે મંદિરના પૂજારી આવ્યા અને જોયું કે બે ભાઈ, બે મિત્ર આપસમાં ખાલી બોલચાલ કરી રહ્યા છે. તે મંદિરના પૂજારી ત્યાં જઈ પૂછ્યું કે શું છે ભાઈ કે. તો બસ બંને પ્રણામ કરી અને કીધું કે બંને મુસાફરો રાત અહીંયા રોકાણા અને મારી પાસે 3 રોટલી હતી, આની પાસે 5 રોટલી હતી. અને ત્રીજો વ્યક્તિ આવ્યો અને એને પણ અમે સાથે ખાધું અને અમે બધા રોટલીના 3 ટુકડા કર્યા હતા. જેમ કરીને કુલ મળીને 24 ટુકડા થયા અને અમે ત્રણેય 8 ટુકડા ખાધા. અને ત્રીજા ભાઈ હતા રાહગીર, એમને આ 8 સોનાના સિક્કા ભેટ આપી ગયા છે કે તમે રાખજો એના માટે. તો અમે કે ભાગ પાડી છીએ કે 4 આ કે હું રાખું, 4 આ કે તું રાખું. પણ આ ભાઈ એમ કહે છે પહેલાં વાળા કે ભાઈ મારી રોટલી 3 હતી તો મને 3 જ સિક્કા મળે દો અને 5 તમે રાખો. ત્યારે આ હતા ને પૂજારીજી, એ કે એમ કરો હું આ બધું ભગવાનને પૂછી આવું કે. તો બધા બંને તૈયાર થઈ ગયા, કાંઈ વાંધો નહીં ભગવાનને પૂછી આવો. પૂજારીજી મંદિરમાં ગયા અને ભગવાનને પ્રાર્થના કરી, ભગવાનની પૂજા સેવા અર્ચના કરી અને ધ્યાનમાં બેસી ગયા. ને તો ધ્યાનમાં ભગવાને એમને દર્શન આપ્યા. અને પૂજારીજીએ ભગવાનને પૂછ્યું કે આ 2 રાહગીર છે, 2 રાહગીરમાંથી એકને 3 રોટલી હતી, બીજા પાસે 5 હતી, અને ત્રણેયને મળીને ટુકડા કરી અને 8 જણા ખાધા. કારણ ત્રીજો એક રાહગીર આવ્યો હતો, ત્રીજો એક મુસાફિર આવ્યો હતો. તો હવે ત્રીજા મુસાફિરે આ બંનેને 8 સોનાના સિક્કા ભેટમાં આપ્યા છે કે. તો કે ભાગ કેવી રીતના પાડો પ્રભુએ કે. ત્યારે પ્રભુએ કીધું કે જે 1 નંબરનો છે ને, જેની પાસે 3 રોટલી હતી ને, એને 1 સિક્કો મળે, અને જેની 5 રોટલી હતી ને એને 7 સિક્કા મળશે કે. પૂજારીએ કીધું ભગવાનને કે ભગવાન આ ગણિત મને કંઈ સમજાણું નહીં કે બીજાને 7 અને પહેલાંને 1 જ સિક્કો હોય કે. ત્યારે પ્રભુએ કીધું કે છે ને ઓના પાસે 3 રોટલી હતી, 3ના ટુકડા 9 થાય ને, તો 8 તો એને પોતા માટે જ ખાધા, 1નું દાન કર્યું એને. જ્યારે બીજાને 5 રોટલી હતી, એના 15 ટુકડા થયા, તો એને 8 પોતે રાખ્યા અને 7નું દાન કર્યું.
માટે એને 7 સિક્કા મળશે અને 1 સિક્કા મળશે કે. અને પૂજારી તો ધ્યાન તૂટી ગયો અને બહાર આવ્યા. એને કીધું બંનેઓને કે ભાઈ પહેલા નંબરવાળાને 1 સિક્કો મળશે અને બીજા નંબરવાળાને 7 સિક્કા મળશે. બંને એગ્રી થઈ ગયા, કાંઈ વાંધો નહીં, ભગવાને જે કીધું હોય. બંને લઈ અને નીકળી ગયા ત્યાંથી. પોતપોતાના સમય જ્યાં જવું હતું ત્યાં નીકળી ગયા. આ વાત એક ટૂંકી છે પણ સમજવા જેવી છે કે જેનામાં ત્યાગની ભાવના હોય ને એને ભગવાન ખૂબ વરસાદ આપે છે. કારણ કે એનામાં ત્યાગની ભાવના હતી. ઓના કોઈ રોટલી તો નથી, પણ એને 7, 8 પોતે રાખી અને 1નું જ દાન કર્યું એને. જ્યારે બીજાએ 5માંથી 8, 15 ટુકડા થયા, એમાં 8 પોતે ખાધા, પણ એને 7નું દાન કર્યું. માટે હંમેશા ત્યાગની ભાવના હોય ને તે ભગવાન ખૂબ આપે છે. માટે જીવનમાં ક્યારે પણ આપણે ઘણીવાર આપણે દાન કરીએ છીએ, દક્ષિણા આપીએ છીએ, સેવા માટે રૂપિયા આપીએ છીએ અને ઘણીવાર દેખાવા માટે એટલો બધો પ્રયત્ન કરીએ છીએ કે મેં કંઈક આપ્યું. પણ જે આપતા અહીં છે ને, સારું કામ જે પણ થતું હોય છે ને એ ભગવાન દ્વારા થતું હોય છે, આપણું કંઈ નથી. માટે ઘણીવાર આપણે ફોટો લઈએ છીએ, વિડીયો લઈએ છીએ. હા, બીજાને સમજવા માટે કરી બરાબર છે કે બીજાને પ્રેરણા મળે, પણ ક્યારેક ક્યારેક કરવું. ઘણીવાર જ્યારે દાન કરી ત્યારે ક્યારે ન કરવું. અને દાન એવી રીતના કરી કે એક હાથે આપી બીજાને ખબર પણ ન પડે. કારણ કે આને સાચું દાન કહેવાય. આપણે તો આપણી નામમાં મોહમાં આપણે દાન કરીએ છીએ, પણ આપણી મોટાઈ માટે કરીએ છીએ. માટે બસ થોડું દાન, ક્યારેક એવું દાન કરવું, ગુપ્ત દાન, કે ક્યારેક બીજાને પણ ખબર ન પડે, દેનારને પણ ખબર ન પડે કે ક્યાંથી દાન આવ્યું છે. જે ત્યાગની ભાવના માણસ રાખે છે ને એના પર ભગવાનની અસીમ કૃપા વરસે છે. બસ તો ત્યાગની ભાવના રાખી અને ભગવાનનું ગણિત સમજ ના આવી હોય ને તો કહાની તમે ફરીથી સાંભળજો. ભગવાનનું ગણિત જરૂર સમજી જવાશે. કારણ કે આપણે સંસારનું ગણિત કરતા અહીં છીએ કે આને આટલા મળવા જોઈએ, આને આટલા મળવા જોઈએ. પણ ભગવાનનું ગણિત છે ને એ આખું અલગ છે. એના ઘરે કોઈના માટે છે જ નહીં કે આને ઓછું, આને વધારે. બધાને તો સરખા જ રાખે છે. બસ વિચાર આપણે કરીએ કે બસ ભગવાન જે પણ આપણે આપે ને એમાં ખુશ રહીએ. જેટલો વધુ ત્યાગ કરશો ને એટલું ભગવાન આપણને ઘણું આપશે. તો આ વાત ગમતી હોય તો આગળ શેર જરૂર કરજો, લાઈક કરજો. જય શ્રી રામ, હર હર મહાદેવ.